નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ભરૂચ ઝઘડિયાથી ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હેપી ફિટ પ્રોજેક્ટ શરૂ કરી તાલુકાના શિક્ષકોની ટીમ બનાવી જૂના અને નવા બૂટ ચપ્પલ ભેગા કરી ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગરીબ બાળકો, ખેતમજૂરો કે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી બૂટ ચપ્પલની વહેંચણી કરવામાં આવી હતી। હાલ ઉનાળાની ઋતુમાં સખત ગરમી પડી રહી છે। આપણી આસપાસ ઘણા બધા બાળકો અને વ્યક્તિઓ છે કે જેઓ બૂટ ચંપલ વગર કામ કરી રહ્યા છે અને ફરી રહ્યા છે। ત્યારે આવા જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો અને વ્યક્તિઓ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ઝઘડિયા તાલુકા પંચાયત શિક્ષણ શાખાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલ્પાબેન વટાણાવાલાએ હેપી ફિટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્રોજેક્ટ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ ઈશ્વરભાઈ વસાવા અને તાલુકા બીઆરસી અને જિલ્લા સંઘના મહામંત્રી રાજીવભાઈ પટેલના સહયોગથી ઝઘડિયા તાલુકાના શિક્ષકોની એક ટીમ બનાવી અને તેઓના પ્રયત્નો દ્વારા ફક્ત એક જ અઠવાડિયામાં જેટલા ઓછા સમયમાં જૂના અને નવા કુલ 1157 જેટલા બૂટ ચંપલો ભેગા કર્યા હતા અને આ તમામ બૂટ ચંપલ જરૂરિયાતમંદ અને ગરીબ બાળકો કે વ્યક્તિઓને પહોંચાડવામાં આવી રહ્યા છે। આ ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ગરીબ બાળકો, ખેતમજૂરો કે અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓને શોધી બૂટ ચંપલની વહેંચણી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમાં જ આવા જ સેવાપૂર્ણ કાર્યો કરવા માટે શિક્ષકોની ટીમ ઝઘડિયા કટિબદ્ધ રહેશે તેવું પણ જણાવ્યું હતું। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। લગભગ એક અઠવાડિયું આ પ્રોજેક્ટને થઈ ગયું છે। 1157 જેટલા પગરખા, જૂતા, ચપ્પલ નવા જૂના ટોટલ થઈને અત્યારે દાનમાં મળેલ છે। સામાન્ય નાગરિક કોઈ પણ આ એક ઉમદા કાર્યની અંદર જોડાઈ શકે છે, જેની હું ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે અપીલ કરું છું। આમાં આપ તમામ સહયોગ આપો એવો મારો નમ્ર અનુરોધ છે। આભાર। નમસ્કાર, મારું નામ જલ્પાજી વટાણાવાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝઘડિયા। લોકોના એક ઉમદા કાર્ય માટે વિચાર આવ્યો તો એની માટે એક હેપી ફિટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે, જેમાં વ્યક્તિઓ પાસે અથવા લોકો પાસે પડેલા જૂના ચપ્પલ અથવા નવા ચપ્પલ તેઓ દાતાઓ તરીકે અમને આપી શકે છે અને અમે જુદા જુદા નીડી પર્સન્સને આ પહોંચાડવાનો એક પ્રયત્ન શરૂ કરેલો છે। આ તબક્કે અમે લગભગ અઠવાડિયામાં 1157 કુલ જૂના અને નવા ચપ્પલો અને બૂટ લોકો પાસેથી મેળવ્યા છે। આ તબક્કે અમને મદદ કરનાર તમામ શિક્ષક મિત્રો, આમ જનતાનો હું આભાર વ્યક્ત કરું છું અને આ ઉમદા કાર્યમાં મારી સાથે જોડાયેલા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી, જિલ્લા ઘટક સંઘના પ્રમુખ મંત્રી, અમારા શિક્ષક મિત્રો, મારા ટીમ મેમ્બર્સ નીરવભાઈ, અલ્પેશભાઈ, ઉર્વેશભાઈ, કૌશલભાઈ અને ભદ્રેશભાઈનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ચપ્પલ દાતાઓ પાસેથી મેળવી અને નીડી પર્સન સુધી પહોંચાડવામાં અમને ખૂબ મદદ કરી છે। અને વધુમાં મારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ શ્રી સચિનભાઈ શાહ સાહેબે પણ આ ઉમદા કાર્યમાં મને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને આ કાર્યને વધારે સારું અને સફળ કેવી રીતે બનાવી શકીએ તેનો પણ તેઓએ મને મદદ કરી છે। તો આ તબક્કે તમામ દાતાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું।